જય શ્રી કૃષ્ણ. હાલો બાયું વન ભોજન કરવા જાય છે. હું હવે કેટલીક વાર છે બપોર છાયા ને અહીંયા. મેં તો હું ઢેબરા બનાવવા નાથણું લીધું અને મારું હવે સુરતની સૂતર ફેણી મોકલી હતી. 4 બટકા લીધા, અડધા ખાવું બધા પગમાં આવશે. બીજું શું લેવું? લે મરી ગઈ સાસનો ભંભો ભૂલી ગયો. પણ વિમળા ભાભી હું સાસ ખાતી નથી. આ ગોઠણીઓ દુખે કે નહીં, મને ખટાશ ખાવા ના પાડી છે ડોક્ટરે. તમારે ખાવું જ લઈ લેજો, પાછું ગળે ઠોંકા હે તમને ઢેબરા ને એવું. પણ હાલો ને હવે તમે તો બપોર કીધા બાયું કઈ પાથરવાનું પથણું લીધું કે નહીં? ના રે ના, લઈ લેજો. લઈ લો ને, મેં તાળું માં દીધું છે. કેટલી વાર તાળું ખોલી? હમણાં ઓલો મગનો મૂંગો આવ્યો તો એ કાઈ નહીં છે ને, થોડાક દી પહેલા વાંધું કરી ગયો તો 2 વાર. 60 રૂપિયા લેવાનું બાકી તો 60 તો ધક્કા ખાઈ ગયો. હમણાં તાળું માંથી કે વાલી ભાભી કે જાતા લાગો છો, 60 રૂપિયા હુટા હોય દઈ દો ને. મેં હાલ ગુડવા દ્યા ને કરા આપડા વન ભોજન હતરવા નહીં દે. વળી પાછું તાળું ખોલ્યું, પટારો ખોલ્યું, 60 રૂપિયા દીધા ને તે ગુડાણો પાછો. ના રે ના, પૈસા ને શું લેવા? મેં કઈ નથી લીધા. 26 રૂપિયા લીધા. પશ્ચિમી મેટાડોઝ નું ભાડું 25 કીધા છે ને? હા, પશ્ચિમી મેટાડોઝ નું ભાડું 1 રૂપિયા. મહાદેવ મંદિર નથી ત્યાં જાવું તો પગે લાગતું ખખડાવું નહીં પડે? એમને થોડું મગાઈ ભાભી રૂપિયા ખખડાવો પડે ને? હા ના ના, હાડલો ને, હાડલો આમ સેટો તો રહી છે. પણ એમાં એવું છે મારે વોવે મોકલો સુરત થી. એ કે બા તમને સારો લાગશે. વહુ નથી ગમતો કાંઈ મોકલો, બારે સારું જ લાગે ને. વહુ નો દીધેલો નો હાર લાગે. જો ને સારો છે ગુલાબી કલર નો. આપણને ગોઠે નહીં આવા કલર, પણ વન ભોજન કરવા જાય ને તમને સારો લાગશે. શેડા ને અહીંયા આપણે ગામડામાં કેટલા લે? શેડા ઉપર 4000 રૂપિયા લઈ જાય ગામડામાં. એટલે શેડા નથી હોતા. કેચું નહીં બાયું તમે પાછું શેડા નથી હોતા એવું. હા હાલે સંપા શાંતા મેટાડોઝ આવી ગયું. આમ જો વિમળા ભાભી આગળ ચાલ, આમ ગુડા આગળ. એક તો ટાંગા દેખે નકર વાહે આવશે વારો. આગળ બેસી જાય. હાલો બધું આવે જા. આ મેટાડોઝ ન્યા ક્યાં ઉભું રાખ્યો તો ટાટિયા દુખે છે ને? આમ પાસે બોલાવો ને થોડું, 25 રૂપિયા દેવાશે. બોલાવો વિમળા ભાભી. હા મેટડું મરી ગયું લાગે. અરે હંગી ગયું છે. શાંતા ભાભી જોજો કસરતા નહીં. હંગી ગયું મિત્રો. હા ઓલી રૂડા વહુ હમણાં દૂધ નાખે છે ને રોજ મીંદડા હળી ગયા છો ને, હંગી જાય અહીંયા પસવાડે. ના રે ના, મારે તેનો મોહનથાળ ખાવું નથી. હવે ધૂનમાં પૈસા વાળી ચોકલેટ રાખી હતી તો મહિનો સંભળાયું બધું ને. મેં એમાં ઘરે પૈસા વાળી ચોકલેટો રાખી હતી. અરે ના, એમ તો મારે સંજય આજ કહેતો હતો બા બધું બાયું ક્વોલિટી કવડાઈ દેજો, તડકો છે ને વન ભોજન કરવા જાવ તો. પણ હું હારું મરી ગઈ, પાકીટ જ ભૂલી ગઈ. પછી વાત કરે, ખવડાવી દઉં બપોર પછી. અરે આ ગૌઠા કાનુડા યાર જૂતવાના છે કે શું? હાય એ વિમળા ભાભી, આ ગૌઠા કાનુડા હારે આવે છે આપડી. કાનુડાસ કહેવાય ને, ગોપી આવે કાનુડાસ કહેવાય. એના ગૌઠા છે, ગૌઠા કહેવાય. એમની તમે આ બધી લીધા રોજ પાસે વાહે હોય. લાશ કાઢવી પડશે બધી બાયું ને. તમને કોઈ નાના નું કહેવાય? નાના સોકડાવ ને આ પર ફૂઠા વાટા મારે એનો કહેવાય. સંપા મેટાડોઝ આવી ગયું. પણ આ જો ને હામાં ગુડાણા છે ભાફલાવ તેમાં. આ મગર ઠૂઠો નકટો તેમાં. આ પોઠા પડી આવ્યો પૂછને તો માંડ ચડાય કેબલે હાલ મારું તેમ મેટાડો દુસો છે. હાલ એ જોતા વિમળા ડબો પકડો તો એક જાગું ને ગુડાના પોઠા પડી આદમી નાખા થાય પાછા. એ મગજ ભાઈ થોડા કામ આઠા ઉભેરો આગળ. આ ભાઈ ચડવું છે. આ કોણ જ ગુડા તો ઠૂઠો તેમાં. એટલા આટલામાં દેખાય નહીં કઈ પડી નહીં થાય. ચાલ જો સંપા ધ્યાન રાખજો તું. So hello my beautiful followers, how are you? I hope are you well and great. So I got lots of response from your side, so thank you so much for that. And again હું અહીંયા મારું YouTube નું ID મેન્શન કરું છું. પ્લીઝ મને સાથે જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારા YouTube ને પણ સપોર્ટ કરો, એમાં પણ સબસ્ક્રાઇબ કરો. એટલીસ્ટ I need 1000 subscriber. After 1000 subscriber I will start something new for you, so please support me. સાથે મારા Insta અને Facebook માં પણ તમારે ફોલો કરવાનું છે, સારી કોમેન્ટ કરવાની છે. અને અગર તમે મને કંઈ સજેશન્સ આપવા માંગો તો તમે જરૂર મને મેસેજ કરી શકો છો. હું બનતી ટ્રાય કરીશ. So thank you so much. See you with new desi videos. Thank you. Bye.